કેમ છો ભાઈબંધો? મજામાં બધા? એક મસ્ત વાત કહું આજે. આપણે ઇન્ડિયનો છે ને, ઇન્ડિયામાં તો ખરા જ, પણ એ યુએસમાં બી સ્કેમ કરવા માટે પાછા નહીં પડતા. ન્યૂઝમાં તો તમે સાંભળતા હશો, પણ આજે રિયલ એક્સપિરિયન્સ થઈ ગયો. કહું તમને શું થયું. એમાં થયું છું, ઇન્ડિયનોમાં બી આપણા ગુજરાતીઓ બહુ હોશિયાર. એ અત્યારે વચ્ચે લોકોનું કોલ સેન્ટર ચાલતા હતા અમદાવાદના સુરતમાં. અત્યારે ખબર નહીં તો એ લોકો શું કરે ખબર, અહીંનું ખબર નહીં કંઈકથી ગમે ત્યાંથી આખું નંબરોનું લિસ્ટ નીકાળે અહીંથી, અમેરિકન નંબરોનું, અને બધાને કોલ કરે. કોલ કરીને કાર્ડની ડિટેલ્સને કંઈક લે ને ખબર નહીં કઈ રીતે, કાં તો કંઈક બીજા રીતે સ્કેમ કરીને કોઈ બી રીતે ભેરવવાના મુદ્દે આ લે લોકોને. દિવસના 100માંથી એક બી કોલ એમને થઈ ગયો ને, તો એક કોલમાં તો 20, 25, 40 હજાર ડોલર, એટલે ઇન્ડિયાના કેટલા ખાસા બધા કહેવાય. એ લોકોને આખો દિવસ થઈ ગયો. ના ત્યાં આગળ સેલરી બી એ લોકોને બહુ હેવી રાખે. એ લોકો 20, 25 હજાર તો સેલરી આપે. એ લોકો જે કોલ સેન્ટરમાં સારી રીતે ઇંગ્લિશમાં વાતો કરતા હોય ને એ લોકો. તો એમાં શું થાય, અહીં આગળ જે અમુક સ્ટુડન્ટ હોય ને એ બી ખાસા પકડાયા ને એ લોકોને પોલીસોએ પકડીને ડાયરેક્ટ રિપોર્ટ જ કર્યા. હવે ત્યાંથી આ લોકો સ્કેમ કરે, કોલ કરે અહીંના ભૂર્યા હોય તો એ લોકોને કંઈક ને કંઈક પાર્સલ પિકઅપ કે એવું કરી એ લોકોને આપે. એક પિકઅપ પાર્સલ અહીંથી લઈને બીજે ડ્રોપ કરવાના, $1000, $1200. સ્ટુડન્ટને અહીં આગળ $1000-1200 ખાલી પિકઅપ ડ્રોપ ના મળે એટલે એ લોકો તો લાલચમાં આવી જાય, પણ ફસે બી જાય. ખાસા બધા ફસાયા છે અહીં આગળ, અને ખાસા બધાને પકડીને રિપોર્ટ બી કર્યા છે. તો અહીંથી આવું પૈસાનું પાર્સલ હોય, કંઈક ને કંઈક ગોલ્ડ ને એવું કંઈક આ લોકો લૂંટતા હોય આ લોકોનાથી. તો અત્યારે એટલા બધા સ્કેમ થવા લાગ્યા છે ને અહીં આગળ. તો એના લીધે છે ને ગવર્મેન્ટે બહુ સારું કરી દીધું છે કે તમે રિયલ નંબર યુએસનો ના હોય ને, કંઈક એપ્લિકેશન કે આપણે ઇન્ડિયા હોય છે ખબર, એપ્લિકેશનમાંથી કોલ કરે તો એને કોલર આઈડીને એવું ના આવે. તો એવી કોઈ એપમાંથી કાં તો બીજા કોઈ ફેક નંબરથી કોલર આઈડીથી કોલ કરે ને તો નીચે આવી જ જાય કે સ્કેમર કરીને એવું આવી જાય નીચે. તો મારામાં દરરોજના 2 થી 3 કોલ તો આજે હું તમને લિસ્ટ બતાવીશ, નીચે સ્કેમર કરીને આવી જ જાય કોલ. તો આજે થયું શું, ખાસા ટાઈમથી આવે, કશું બોલે નહીં, આપણે હેલો બોલે ને પછી સ્ટાર્ટિંગ કરે કન્વર્ઝેશન. એ લોકોનો એક્સેન્ટ જે હોય ને બોલવાની રીત, એ સેમ ટુ સેમ અમેરિકન એક્સેન્ટ. પછી થોડી વાત કરો ને એટલે પછી ઇન્ડિયન ખબર પડી ગઈ કે આપણા વાળા જ છે બધા. કે આજે થોડી વાત કરી મેં તો મને ખબર પડી ગઈ કે આ સ્કેમ રેકેટવાળા પેલા જ છે બધા. તો પછી મેં કહ્યું ભાઈ ઇન્ડિયન જ છું, આ બધાથી વાકેફ છું સારી રીતે, રગરગથી. બધા ધંધા બંધ કરી દો, ફોન કટ જ કરી દીધો તરત જ. એટલે ભાઈ જો તમને બી કહું, યુએસમાં જે રહેતા હોય આપણા ગુજરાતી સ્ટુડન્ટ, આવું કંઈક પિકઅપ પાર્સલ ને એવું કંઈક મળતા હોય તમને $1000, $1200, $2000, લાલચમાં આવતા નહીં, કંઈ જતા નહીં તો એક નાની એવી ભૂલ માટે તમે આખું પોતાનું કરિયર, જીવન બધું બગાડશો. એના કરતાં મસ્ત કમાઓ, મસ્ત જીવો, મહેનત કરો, એ જ સારું છે. આ લોકો સુધરવાના નહીં ના આ લોકો સુધારવાના નહીં કોઈ દિવસ. શોર્ટકટમાં રૂપિયા બનાવવા માટે કંઈક ને કંઈક ધંધા તો ખોરતા જ હોય છે. ઇન્ડિયાથી રહ્યા આગળ ભૂરિયાઓ જોડે પૈસા કઢાવે છે આ લોકો. જબ્બર બધા ભેજાબાજીવાળા બેઠા નહીં કંઈક. નીકળ્યો તો થોડું લેક્ચર પત્યું અને થોડો સિટીમાં ફરી આવો. સિટી એટલે મારે તો ઘરેથી 5 મિનિટની દૂરી પર છે. અહીંયા આગળ આવે એટલે આવી જાય. આવું સ્કૂટર આવશે આપણું 1-2 દિવસમાં, પછી એમાં જ ફરીશું આપણે. બતાવું તમને કેવું હોય છે. આજે વાતાવરણ બી મસ્ત છે, મસ્ત સની વેધર, ખુલ્લું છે એટલે આટલી પબ્લિક બહાર દેખાય. બાકી આ ભૂરિયાઓ બહાર કોઈ દિવસ ફરતા મળે નહીં તમને. કેટલા બધા છે જો. દરરોજ હું ફરતો આખું ખાલી જ હોય, આજે ફૂલ ભરેલું છે. પેલો શોખ થઈ ગયો કે હવે કોઈ આપણા વાળો ઝડપાઈ ગયો, ફોન જ કટ કરી દીધો તરત જ. જબરી હું બેઠો છે બધી. હું અમને બતાવું તમને સ્ક્રીન પર બધા નંબર સ્કેમ. દિવસના 2-3 સ્કેમર તો કોલ કરતા જ હોય છે આપણને. મીન્સ કે મને આવતો એટલે બધા નામ આવતા જ હોય, યુએસના નંબર જેટલા હોય એટલા. પણ હવે બધું ઓછું થઈ ગયું છે. પહેલાં લોકો ભરવાઈ જતા હતા,
હવે ખબર પડી જાય, અવેર થઈ જાય. એટલે તો એના ભૂરિયાઓ ખબર પડે ને કે પોલીસને કોન્ટેક્ટ કરે ને જ્યાં સ્કેમ કરતા હોય ને એટલે પોલીસ બી એમની હોશિયારીથી પકડતા હોય છે. ખાસા સ્ટુડન્ટો પકડાયા. શિકાગો છે, પછી આ બાજુ નોર્થ કેરોલિના 2-3 જગ્યાના હતા. પકડી ડિટેન્શન સેન્ટરમાં લઈને રિપોર્ટ કર્યા પછી બધાને. ચલો તાર ભાઈબંધો, મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. કોમેન્ટ લાઈક તમારા પર છોડી સબસ્ક્રાઈબ કરી લેજો બસ. અને બીજા બધા ગુજરાતીઓ સુધરી જાઓ, મારી ભાવનાઓ સુધરી જાઓ. સ્કેમ કરવાનું બંધ કરા, મહેનત કરવાનું ચાલુ કરા તો જ આગળ આવશે. મળીએ ચાલો.